શિક્ષર 50 વારિયામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિવિધ એજન્સીઓને સાથે રાખી સર્વેની કામગીરી હાથ ધરાઈ। શિક્ષર 50 વારિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ વિભાગ સહિતની એજન્સીઓને સાથે રાખી હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા આવાસોના સર્વેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ફાળવાયેલા આવાસોમાં હાલ કોણ રહે છે, ગેરકાયદેસર બાંધકામ, હેતુફેર સહિતના મુદ્દાઓની ચકાસણી હાથ ધરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। તારું નામ શું છે? સોસાયટી દેખડી કે મારું નામ MB કંકોસિયા, એસ્ટેટ મેનેજર ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાવનગર। સાહેબ, આજે શિક્ષર 25 વારિયા ખાતે કામગીરી હાથ ધરવામાં આવી છે। કયા પ્રકારની કામગીરી છે અને અત્યારે હાલ શું કામગીરી ચાલી રહી છે? હાલ અત્યારે સર્વે કરીએ છીએ, કોને અધિકૃત બાંધકામ કર્યું છે, કોના હપ્તા બાકી છે, કોઈ ગેરકાયદેસર ચણતર કર્યું હોય તેનો સર્વે કરવાની કામગીરી ચાલુ છે। ખાસ કરીને કોઈ પરપ્રાંતિઓએ રહેતાઓને લઈને કોઈ સર્વે હાથ ધરવામાં આવ્યો છે? ના, એવું કોઈ હાલ અમારી જાણમાં નથી। હાલ શું અત્યારે કામગીરી કરી રહ્યા છો? હાલ અમે સર્વેની કામગીરી કર્યા છે કે આમાં કોણ વસવાટ કરી રહ્યું છે અને કોને મકાન ફાળવેલું છે। આમાં કોઈ ટીમોની રચના કરવામાં આવી છે? ના, અત્યારે કોઈ અમારા ધ્યાનમાં નથી। શિક્ષર 25 વારિયા વિસ્તારમાં જે તે સમયે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોન સેલેબલ મકાનો એલોટ કરવામાં આવેલા છે તે એલોટીને, અને અમારા ફિલ્ડ વિઝિટ દરમિયાન અને અમારા સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ જગ્યાએ અલગ અલગ લોકો એ હેતુફેર કરીને અથવા તો જે મકાનમાં બીજી પ્રવૃત્તિઓ કરીને કાર્યવાહી કરી રહ્યા છે। એટલે આજે એક કમ્બાઇન્ડ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન વિવિધ ડિપાર્ટમેન્ટ, PGVCL, પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વહીવટીતંત્રની ટીમ દ્વારા એક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવેલું હતું। સર, ખાસ કરીને જે રીતે કાર્યવાહી થઈ છે એમાં વીજ કનેક્શનો પર કાપવામાં આવ્યા છે અને જે લોકો ગેરકાયદેસર રહે છે એની સામે કેવા એક્શન લેવામાં આવશે? ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ જે પ્રોપર્ટી હતી એ નોન સેલેબલ મકાનો હતા, એટલે એનું વેચાણ કરી શકાય નહીં। ઘણા બધા લોકો દ્વારા એનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું છે, એ મકાન ભાડે આપવામાં આવેલા છે। એ તમામ મકાનના મૂળ માલિકો છે બધાને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે। ઘણા લોકોએ ત્યાં દબાણ કરેલું છે, દબાણ અંગેની પણ નોટિસ આપવામાં આવેલી છે। ઉપરાંત ઘણા બધા લોકોએ ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હતા, એ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। બીજું કે રહેણાંક માટેના મકાનોમાં ઘણા બધા લોકોએ દુકાન અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરતા હોવાનું જણાઈ આવેલું હતું, એ તમામ લોકોને નોટિસ આપવામાં આવેલી છે। સાહેબ, આ જે વિસ્તાર છે કે સામાન્ય રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ પણ ધમધમતી હોય છે, તો એની માટે શું કામગીરી કરવામાં? એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘરમાં જઈને દરેક લોકોના આઈડેન્ટિટી કાર્ડ ચેક કરવામાં આવ્યા છે। એ લોકો ત્યાં કઈ રીતે વસવાટ કરે છે, એના વાહનો પણ ઘણા ડિટેન કરવામાં આવેલા છે અને ઘરનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવેલું છે।